કેમ છો મિત્રો, હું એડવોકેટ નિકુંજ સોની અને આપણે ચુકાદા ઉપર ચર્ચા કરીએ. રેલવેના અકસ્માતના કેસમાં એક બહુ જ મહત્વનો ચુકાદો નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓનરેબલ જસ્ટિસ જેસી દોશી સાહેબે આપ્યો છે. અને એમાં એવું ઠરાવવામાં આવ્યું છે કે જો રેલવેમાં અકસ્માત થાય અને કોઈ ગર્ભવતી સ્ત્રી હોય અને એમનું 5 મહિનાથી ઉપરનું બાળક એટલે કે 9 મહિનાનું બાળક જે હતું એનું પણ કરુણ મરણ થયું હતું, અનફોર્ચ્યુનેટ ડેથ થયું હતું, તો એમને પણ વ્યક્તિ ગણી અને કોમ્પન્સેશન રેલવે આપવું પડે એવો ચુકાદો આવ્યો છે. તો આ ચુકાદામાં જે અરજદાર છે એમના વતી હાઈકોર્ટના એડવોકેટ શ્રી રતિન રાવલ સાહેબ હાજર રહ્યા હતા. તો આપણે એમને પૂછીએ કે શું જજમેન્ટ, કેસ શું હતો ને જજમેન્ટ શું આવ્યું છે. આ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ જજમેન્ટ છે ગુજરાત હાઈકોર્ટમાં કે જેમાં રેલવે અકસ્માત થયો હોય, કોઈ ટ્રેનમાં મુસાફરી કરતા હોય, પેસેન્જર હોય અને એ પડી જવાથી કે કોઈ રીતે મૃત્યુ એમનું થઈ જાય તો કમ્પન્સેશન ક્લેમ થતું હોય છે. પણ આ ફર્સ્ટ જજમેન્ટ એટલા માટે એવું છે કે આ કિસ્સામાં એક મધર હતા, એક લેડી હતા, એમનું ડેથ થયું, એમનો ક્લેમ કમ્પન્સેશન કર્યો હતો, પણ એમના પેટમાં એક ગર્ભ હતું એટલે એક ચાઇલ્ડ હતું, એમના કમ્પન્સેશનનો કેસ કર્યો હતો. જે નીચેની કોર્ટે, રેલવે ટ્રિબ્યુનલે એ ચુકાદો એવો આપ્યો હતો કે એમને કમ્પન્સેશન ના મળી શકે, જેની અપીલ અમે ગુજરાત હાઈકોર્ટમાં કરી. ગુજરાત હાઈકોર્ટે એવું ઠેરવ્યું છે કે 5 મહિનાથી ઉપરનું ફિટસ કે બાળક હતું એ સ્ટીલ બોર્ન ચાઇલ્ડ કહેવાય, તો એમને પણ કમ્પન્સેશન મળી શકે. એમાં તમારી શું રજૂઆત હતી ને રેલવેની શું રજૂઆત હતી? અમારી રજૂઆત એ જ હતી કે એ અલગ જ એન્ટિટી કહેવાય, કારણ કે 5 મહિના ઉપર થઈ ગયા. આ કિસ્સામાં તો 9 મહિના હતા એટલે ઓલમોસ્ટ એક ચાઇલ્ડ જ કહેવાય. તો એ ચાઇલ્ડ છે તો એ પણ કમ્પન્સેશન મેળવી શકે. ઓફકોર્સ પોતે ના કરી શકે, એના ફાધર થકી કરી શકે. એટલે આ કિસ્સામાં એમના ફાધરે ક્લેમ કર્યો હતો, કારણ કે મધરનું તો ડેથ થયું જ થયું, પણ આ જે વોમમાં જે સ્ટીલ બોર્ન ચાઇલ્ડ હતું એમનું બી ડેથ થયું, એટલે બંનેના કમ્પન્સેશનના કેસ કર્યા અને આમાં સ્ટીલ બોર્ન ચાઇલ્ડને પણ પૈસા મળી શકે એવું ઓનરેબલ હાઈકોર્ટે કહ્યું છે. તો મિત્રો, આ બહુ જ મહત્વનો ચુકાદો છે અને આ ચુકાદા બાબતે જો તમારે વધુ વિગતો જોઈતી હોય તો અમારી જે યુટ્યુબ ચેનલ છે લો ન્યૂઝ નિકુંજ સોની, એ જોજો. તેમાં આખો વિડીયો સાહેબના તમામ પ્રકારના જે ડિસ્ક્રિપ્શન છે કેસના એના સાથે આપેલો છે.